હોસ્પિટલના ગેટની અંદર એન્ટર થઈ ગયા છે, જુઓ તમે. અને હવે આપણે બાગમાં જઈને થોડુંક બેસીએ. કેમ છો મારા કલેજાઓ? વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. ને આજે આપણે આવી ગયા સંસ્કારી નગરી વડોદરામાં, એ પણ હોસ્પિટલમાં. એ કયું હોસ્પિટલ તમને કેવું? તો આપણે ગોત્રી હોસ્પિટલમાં આવી ગયા છે. ને મારે આવવાનું કારણ એ છે કે મારી બા બીમાર થઈ ગઈ છે અને એને પેટમાં પાણી ભરાઈ ગયું છે, તો એ કરવા માટે આવ્યા છે આ હોસ્પિટલમાં. અને એ કેટલું મોટું હોસ્પિટલ છે જુઓ. અને હું જસ્ટ હોસ્પિટલની બહાર ઉભો છે. અહીંયા કેટલી બધી ગાડીઓ જાય જુઓ ખાલી. અહીંયા સાઈડમાં રોડ ક્રોસ કરવો પણ અઘરો છે જો ખાલી છે ને. બાકી બહુ ગાડીઓ જાય છે એટલે ધીરે ધીરે રોડ ક્રોસ કરવો પડે. અને અમારે 2-3 દિવસ રહેવું પડશે એવું કામ છે અહીંયા, કેમ કે બાને પેટમાંથી પાણી નીકળે ત્યારે જવાનો મેળ પડશે એટલા માટે. તો બા ને કાકી બે અંદર છે અને હું બહાર આવ્યો કે ચાલો થોડુંક બહાર ફરતા આવું ઠંડુ. ને એનું હોસ્પિટલની બહાર અંદર બહુ સરસ મજાનું ગ્રાઉન્ડ છે, મતલબ કે બેસવા માટે. બાગ બગીચાઓ બહુ સરસ મજાના છે, વૃક્ષો પણ સરસ છે. ત્યાં બેઠા હોય તો મસ્ત ઠંડક લાગે. ને બીજું કે અહીંયા આગળ બહાર તમને સેવ ને બધું મળે. અને તમને ખબર જ છે કે આપણું બરોડા તો કેવું સરસ મજાનું છે. એના લોકો પણ એક નંબર છે ગાઈસ. અને ગાઈસ મને ગુનુની રીવની યાદ આવે છે, કિંજુની પણ યાદ આવે છે. એ મારા વગર નહીં રહી શકતા હોય, મને યાદ કરતા છે, મને ખબર છે. અહીંયા સામે બ્રિજ છે ને આપણે તો અહીંયા બહાર ઉભા જ છે. અને અહીંયા એક દાલ પુલાવની દાળી છે, પણ અત્યારે કોઈ નથી. એ ખુલ્લી હોત આપણે ખાઈ રહ્યા થોડુંક, પણ કોઈ વાંધો નહીં. ચાલો બીજે કઈ આપણે ખોલી દઈશું. અગિયાર છે 6. અને હું અહીંયા હોસ્પિટલમાં આવ્યો તો મારો એક ફોલોઅર્સ મળી ગયો. તો મને કે ગુનુભાઈ તમે અહીંયા ક્યાં? તો મેં એને કીધું કે બાને હોસ્પિટલમાં લઈને આવ્યો છે. અને મેં કીધું તમે કેમ અહીંયા આવી? તો એમને મને કીધું કે મારે પગે થોડોક દુખા છે તો એક્સરે પાડવાનો હતો. એને કીધું કે મારે સોમવારે આવવું પડશે, કેમ કે ડોક્ટરો જતા રહેતા આજે શનિવાર છે. હોસ્પિટલના ગેટની અંદર એન્ટર થઈ ગયા છે, જુઓ તમે. અને હવે આપણે બાગમાં જઈને થોડુંક બેસીએ. આપણે બાગમાં આવી ગયા છે અને તમને સરસ મજાના અહીંના વૃક્ષો બતાવું. જો કેવા સરસ મજાના વૃક્ષો છે જો. અને આ ઘાસ કેવું સરસ મજાનું લીલું લીલું દેખાય છે, એકદમ હરિયાળી તમને લાગે છે ને. અને અહીંયા બેહે ને તે મસ્ત ઠંડક લાગે છે વૃક્ષોની શીતળતાની નીચે, મજા આવી જાય જો તમને. અને પબ્લિક પણ જો અહીંયા તો સરસ મજા આવે એવું છે. અહીંયા જો આ હોસ્પિટલ કેટલી મોટી છે. કાબર તમને બતાવજો, કાબર કે બેઠી જોઈને તમને. અને સરસ મજાનો પક્ષીઓનો અવાજ અહીંયા સંભળાય. જો તમને સંભળાય ને, કીધું કે સરસ મજાનો પક્ષીઓનો અવાજ. કિંજુનો હમણાં જ ફોન આવીને ગયો, મને શું કરો છો? તો મેં કીધું મકુ બેઠો છું ને બ્લોગ બનાવવાની તૈયારી કરું છું. અને ગાઈસ ખરેખર કિંજુ વગર મને ગમતું નથી. કિંજુને ગુનોની યાદ આવે છે, કેમ કે ગુનો આખો દિવસ મારી પાસે ને કિંજુ પાસે હોય. કિંજુ પાસે તો ઓછો પણ મારી પાસે વધારે હોય. આખો દિવસ ખોરામાં જ બેસે, એટલા માટે મને થોડુંક ગુના વગર ગમતું નથી. અને મેં અહીંયા બેઠેલો છે જો અહીંયા. હા કેવો સરસ મજાનો પવન આવે છે અહીંયા. આપણે લોકેશન ચેન્જ કરી બેસવા માટે. અને તમને પાછળ દેખાય છે ને કેટલી બધી બાઈકો પાર્ક કરેલ છે, જો કેટલી બધી બાઈકો પાર્ક કરેલ છે. અને તમને સામે તો કેટલી મોટી બિલ્ડિંગ છે જો. બાકી સરસ મજાનું છે અહીંયા, બેસવાની મજા આવે. આમ બોરિંગ જેવું ના લાગે, બીજા હોસ્પિટલ જેવું ના લાગે, બહુ મજા આવી જાય. આપણે ઘરની પણ યાદ ના આવે અહીંયા રહેતા હોય. તો હવે આપણે હોસ્પિટલમાં આવી ગયા છે રૂમમાં, અને બહાર લોકો ત્યાં છે, ત્યાં જઈએ જો અહીંયા તો આપણે જઈએ છીએ. ચાલો, તો તમને મારો બ્લોગ સારો લાગ્યો હોય લાઈક, કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો ના.